રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટને લઈને આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ગાયત્રી મંદિરથી ગાંધી ચોક સુધી શોભાયાત્રા કાઢી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે 9 ઓગસ્ટના રોજ રાધનપુર ખાતે રાધનપુર, સાતલપુર, સમી, હારીજ સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો, રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કરસનભાઈ રાણા, આદિવાસી અજયભાઈ રાણા, પ્રભુભાઈ સરપંચ અને જિલ્લા પંચાયતના ચેરમેન બાબુભાઈ અને આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ ભાનાજી, આદિવાસી ભીલ અને ઉપપ્રમુખ સાદુરભાઈ અને ઈશ્વરભાઈ ભીલ અને અજમલભાઈ બાબુભાઈ, તાલુકા પંચાયત સદસ્ય સમી અને સિનાડ ગામના સરપંચ અને મુકેશભાઈ ફરાર તેમજ આદિવાસી સમાજના સમગ્ર આગેવાનો, બાળકો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના રીત રિવાજ મુજબ ભવ્ય ઉજવણી કરી હતી, વર્ષોની પરંપરા જાળવી રાખી હતી। ભારત દેશની અંદર વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે। ત્યારથી કરીને અત્યાર સુધીમાં ભારતની અંદર 31મો આ વિશ્વ આદિવાસી દિવસ છે। અમે રાધનપુર, સાતલપુર, સમી અને હારીજ તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુર મુકામે ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ આ વિસ્તારની અંદર 6થો આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ। ગાયત્રી મંદિરથી ગાંધી ચોક થઈ અને ગાંધી ચોકથી રિટર્ન ગાયત્રી મંદિર અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે પછી પૂર્ણાહુતિ કરીશું। ઘણી બધી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ જોડાણા છે। અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ, પર્યાવરણ એની જાળવણી માટે આ વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવીએ છીએ। જય ભારત, જય આદિવાસી। મારું નામ હરજીભાઈ ભાણાભાઈ, પ્રમુખ આદિવાસી ભીલ સમાજ।